નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં મદદનીશ કેળવણી નિરીક્ષકની ભરતી કરવામાં આવી છે, જેમાં એચ.ટાટ આચાર્ય ધવલ પટેલની નિમણૂક થઈ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં મદદનીશ કેળવણી નિરીક્ષકની ભરતી કરવામાં આવી છે. મદદનીશ કેળવણી નિરીક્ષક તરીકે સમિતિની શાળાના એચ.ટાટ આચાર્ય ધવલ પટેલની નિમણૂક થઈ છે, જેમાં 20 વર્ષથી ખાલી પડી હતી મદદનીશ કેળવણી નિરીક્ષકની જગ્યા. મદદનીશ કેળવણી નિરીક્ષકની જગ્યા ભરાતા શાસન અધિકારીઓને આંશિક રાહત મળી છે. હજુ પણ છેલ્લા 20 વર્ષથી 3 પૈકી મદદનીશ કેળવણી નિરીક્ષકની 2 જગ્યા ખાલી છે. મદદનીશ કેળવણી નિરીક્ષક ધવલ પટેલનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે સૌને સાથે રાખી શાળામાં અભ્યાસ કરતા બાળકોના ઉચ્ચતર અભ્યાસ અંગે ચિંતા કરીશું. અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને શાસન અધિકારીને સાથે રાખી ટીમવર્કથી કામ કરીશું તેમ તેમણે જણાવ્યું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે આજરોજ શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા મારી મદદનીશ કેળવણી નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવેલી છે. આ ફરજમાં મુખ્યત્વે શાળાઓનું મોનિટરિંગ અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક ગુણવત્તા સુધરે તે કક્ષાનું કામ આની અંદર કરવાનું હોય છે. આજરોજ એક બઢતીની જગ્યા શિક્ષણ સમિતિમાં હતી, તેના ઉપર સ્પેશિયલ કોમ્પિટિટિવ એક્ઝામના ગુણ અને મેરિટના આધારે મારી નિમણૂક આજે કરવામાં આવેલી છે. વર્ષ 2005થી અંદાજે જગ્યા ખાલી હતી અને જગ્યા ભરાઈ છે બઢતીથી, એટલે ખાસું મને ફાયદો થશે, કારણ કે આપણે ત્યાં 119 સ્કૂલો છે, 3 ઝોન છે અને વહીવટી અધિકારી માત્ર હું એક હતી. એટલે હવે એક વહીવટી અધિકારી જે મદદનીશ કેળવણી નિરીક્ષકની ભરતી થઈ, એટલે કામમાં પણ ખાસો ફેર પડશે. અને આશા રાખીએ કે જે 2 જગ્યા છે, કુલ 3 જગ્યા છે આપણે ત્યાં, એમાંની આ એક ભરાઈ છે અને સીધી ભરતીથી પણ 2 ભરાય એવી આશા રાખીએ તો નિરીક્ષણનું કામ ખૂબ જ સારી રીતે થશે. નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.